વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમાચાર જ્યાં નરોડાથી દહેગામને જોડતો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે જ્યાં નરોડાથી દહેગામને જોડતો બ્રિજ જર્જરિત હાલતમાં નજરે પડ્યો। સમાચાર અમદાવાદથી જ્યાં નરોડાથી દહેગામને જોડતો બ્રિજ જર્જરિત બન્યો છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા આ બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રિયાલિટી ચેકમાં બ્રિજ જર્જરિત જોવા મળ્યો છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બ્રિજ જર્જરિત હોવાના દ્રશ્યો સામે આવ્યા। ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં છે ત્યારે દરરોજ હજારો ભારે વાહનો અહીંથી પસાર થતા હોય છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બ્રિજ જર્જરિત હોવાના દ્રશ્યો સામે આવ્યા। કલેક્ટર દ્વારા પણ જાહેરનામું લગાવવામાં આવ્યું છે ત્યારે કલેક્ટરના જાહેરનામાની પણ રીતસર અવગણના કરવામાં આવી। જાહેરનામાની અમલવારીમાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે ત્યારે માત્ર જાહેરનામું લગાવી તંત્રએ સંતોષ માન્યો છે। વડોદરા પુલ જેવી ઘટના બને તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ અહીં ઊભા થયા છે। સમાચાર અમદાવાદથી જ્યાં નરોડાથી દહેગામને જોડતો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો। મંતવ્ય ન્યૂઝ દ્વારા બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રિયાલિટી ચેકમાં બ્રિજ જર્જરિત જોવા મળ્યું ત્યારે ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં છે। દરરોજ હજારે ભારે વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે કલેક્ટર દ્વારા પણ જાહેરનામું લગાવવામાં આવ્યું છે। કલેક્ટરના જાહેરનામાની રીતસર અવગણના કરાઈ છે ત્યારે જાહેરનામાની અમલવારીમાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। સમાચાર અમદાવાદથી જ્યાં નરોડાથી દહેગામને જોડતો બ્રિજ જર્જરિત બન્યો છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રિયાલિટી ચેકમાં બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો। ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં છે। તે અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે ને જાહેરનામુંમાં સ્પષ્ટ ચોખ્ખું આપ જોઈ શકો છો। પહેલા તો આ ભારે વાહનોને જતા આપ જુઓ કારણ કે આ બ્રિજ છે ત્યાંથી આ પ્રકારના ભારે વાહનો અહીંયાથી પસાર થાય છે। શું આ ભારે વાહનો નથી? આ ભારે વાહનો જ છે પરંતુ દરરોજ અહીંયાથી આ ભારે વાહનો પસાર થતા હોય છે ત્યારે આપ જોઈ શકો છો કે આ કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં ચોખ્ખું લખેલું છે કે જે ભારે અને વજનવાળા વાહનો હોય તેઓએ અહીંયાથી પ્રવેશ કરવો નહીં કારણ કે આ પુલ જે છે તે જર્જરિત હાલતમાં છે। છેલ્લા ઘણા સમયથી આપ જોઈ શકો છો કે આ પુલની આ જ પરિસ્થિતિ છે અને પહેલા તો તમને પુલ જે છે તે બતાવવા માંગીશ અને અહીંયા સળિયા પણ નીકળી ગયા છે તેવી હાલત છે આ પુલની। આપ જોઈ શકો છો કે આ પુલ કઈ રીતે જર્જરિત થયો છે। છેલ્લા ઘણા સમયથી આ જ હાલત છે અને પહેલા તો બતાવવા માંગીશ કે આ પુલની શું હાલત છે। આ રીતના પોપડા જે છે તે પડે છે અને સળિયા પણ દેખાય છે। ચોખ્ખું આપ જોઈ શકો છો કે આ પુલ જે છે આ કેટલો ભયાનક અને કેટલો ભયજનક કહી શકાય કારણ કે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ કારણ કે તંત્ર દ્વારા તો માત્ર ને માત્ર જાહેરનામું બહાર પાડીને એક સંતોષ માની લેવામાં આવ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે હજુ પણ અહીંયાથી જે વાહનો જે છે તે પસાર થઈ રહ્યા છે અને ભારે જે ટ્રકો હોય છે હેવી ટ્રકો તે પણ અહીંયાથી પસાર થતી હોય છે અને દર એક મિનિટે અહીંયાથી એવી ટ્રકો જે છે તે અહીંયાથી પસાર થઈ રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આજે બ્રિજ જે છે નરોડાથી દહેગામ જવાનો આ એક માત્ર મુખ્ય રસ્તો છે ને આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ત્યારે બ્રિજના દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છીએ જેમાં આપ જોઈ શકો છો કે બ્રિજની શું હાલત છે કારણ કે સળિયા નીકળેલા જોવા મળી રહ્યા છે અને ખૂબ જ ભયજનક કહી શકાય આ બ્રિજ કારણ કે અહીંયા બહુ મોટી દુર્ઘટના પણ ઘટી શકે છે કારણ કે આવા જે ભારે ભરકમ વાહનો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે જેવી દુર્ઘટના હમણાં જે થઈ મહીસાગરનો જે બ્રિજ તૂટ્યો તેવો બ્રિજ આ પણ તૂટી શકે છે તેવી પરિસ્થિતિ આપ જોઈ શકો છો ત્યારે આખો બ્રિજ તમને બતાવી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ છે। પોપડા ઉખડી ગયા છે સળિયા દેખાઈ રહ્યા છે અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે। કોઈ પણ પ્રકારનું મેન્ટેન અહીંયા કરવામાં નથી આવ્યું ખાલી ને ખાલી માત્ર આપ જોઈ શકો છો કે પતરા જે છે તે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે અને પતરા લગાવીને ખાલી ને
ખાલી સંતોષ માનવામાં આવ્યો છે, ત્યારે આ બ્રિજની પાળી આપ જોઈ શકો છો એ પણ તૂટેલી જોવા મળી રહેલી છે અને એનું તળિયું પણ આપ જોઈ શકો છો કે કયા પ્રકારે તે જર્જરિત થઈ ચૂક્યું છે। એટલે છેલ્લા ઘણા સમયથી આ જ પરિસ્થિતિ છે અને આ જ પરિસ્થિતિમાં જે કહી શકાય કે અહીંયાથી લોકો પણ પસાર થાય છે, ત્યારે ભારે ભરકમ વાહનો જે છે તે હજુ પણ અહીંયાથી પસાર થયેલા જોવા મળી રહ્યા છે। એક બાદ એક દરરોજના અહીંયા હજારો આવી રીતના જ ટ્રકો, આ ટ્રક આપ જોઈ શકો છો કે શું આને ભારે વાહન ના ગણાય? આ ભારે વાહન જ છે, આમને મંજૂરી કોણે આપી? તેમ છતાં પણ આ લોકો જે છે તે ધોળા દિવસે આવી રીતે નીકળે છે, ત્યારે રાત્રે તો જાણે રાજા જ થઈને ફરતા હોય તેવી રીતે આ ટ્રક ચાલકો જે છે તે અહીંયાથી પોતાના વાહનો જે છે તે હંકારતા હોય છે, ત્યારે ધોળા દિવસે અહીંયાથી આ રીતે વાહનો પસાર થઈ રહ્યા છે, ત્યારે રાત્રિમાં તો છૂટો દોર એમને મળી જતો હોય છે। કલેક્ટર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરીને અત્યારે હાલ જાહેરનામું તો પ્રસિદ્ધ કરી દીધું છે, પરંતુ એની અમલવારી ક્યારે થશે એ સૌથી મોટો સવાલ છે। કારણ કે જે રીતની દુર્ઘટનાઓ હવે થઈ રહી છે, જે રીતે જે જર્જરિત બ્રિજ હોય છે તે તૂટી પડવા લાગ્યા છે, જેના કારણે થઈને લોકો જે છે તે પણ હાલાકી ભોગવી રહ્યા છે અને જે પ્રકારની ઘટના અત્યારે હાલ વડોદરાનું જે મહીસાગર બ્રિજ જે અત્યારે હાલ તૂટ્યો, આ ગંભીરા જે બ્રિજ હતો તેની આપણે વાત કરી રહ્યા છીએ, તો આ બ્રિજ તૂટ્યા બાદ કહી શકાય કે લોકો હવે જાગૃત થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ એવા ઘણા બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે। ને આપ જો વધુ એક ટ્રક કહી શકાય આ રીતની એક બાદ એક ડમ્પર છે, ટ્રક છે, બધી આવી રીતે ભારે વાહનો જે છે તે અહીંયાથી સતત પસાર થઈ રહ્યા છે। કલેક્ટરના જાહેરનામું જે બહાર પાડવામાં આવેલું છે તેનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જે છે તે પણ થતું જોવા મળી રહ્યું છે। હવે સવાલ એ થાય છે કે સૌથી મોટી અહીંયા કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? કારણ કે ગાંધીનગર તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે એવું પણ લાગી રહ્યું છે અને આ ચાલુ રસ્તો છે, આપ જોઈ શકો છો, રાહદારી રસ્તો અને આપણે કહી શકાય મુખ્ય રસ્તો કહી શકાય, કારણ કે નરોડાથી ડેક છે ત્યાં જર્જરિત બ્રિજ ઉપરથી આવા હેવી વાહનો જે કહી શકાય ભારે વાહનો તે હજુ પણ પસાર થાય છે, એટલે અહીંયા કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? ગાંધીનગર તંત્ર જે છે તે મંતવ્ય ન્યૂઝને આ વાતનો જવાબ આપે કે અહીંયા કોઈ મોટી દુર્ઘટના થશે તો શું તમે જવાબદારી લેશો? કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।